અનાજ ચોરો ગાળ બોલે છે. વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ્યું. અનાજ ચોરો એવું કહે છે. ફોજદારી મેટર નથી. ચોખીન ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોરે ગાળ બોલે છે. આ મુદ્દો ડાયવર્ટ થાય છે. કોઈ ગાળ બોલે છે ને હાજર કરાવો. ચલો કોઈ પબ્લિક થી ગાળ બોલે. અનાજ ચોરો હાજર કરો ને પેલા. આપણાથી થાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ સરકારી અનાજ ચોરાઈ જાય એને ગુનો નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબ ને અમે ચોર છીએ તો પછી ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે. ભાઈ ગોતો ગાળ બોલવાને બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે. અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી. પકડાઈ શકે જ્યારે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરો ક્યાં છે ભાઈ? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસ ને ચેલેન્જ આપે છે કે તમે અમારું નહીં બગાડી શકો. પકડો જાઓ અનાજ ચોરો ને. અનાજ ચોરો પકડાતા નથી. ગાળ બોલો તેને ચોર. કોણ ગાળ બોલો એવો મુદ્દો એમ નહીં. એમ નહીં. બોલ્યું જ એને બનાવટી કર્યું છે. જનતાને નહીં એ તો ઉપજાવેલું. કોઈ ગાળ શું કામ બોલે? અમે ક્યાં ચોરી કરી? અમારે ગાળ બોલે. પણ આ તો ઊંધું ઉપાડવાની વાત. મુદ્દો ડાયવર્ટ કરવાની વાત. ગાળ કોણ બોલ્યું? બુટલેગરો પકડવાની હિંમત નથી. ગાળ કોણ બોલે? બુટલેગર બોલે. વિસાવદરની જનતાનું અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળ્યું બોલે છે. વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી કર્યું. જાઓ પકડો. ચેલેન્જ આપી એને. મુદ્દો ભટકાવવાની વાત છે. ભાઈ બે જાઓ શાંતિ અનાજ ચોરી કરવી એ ગુનો નથી એવું પોલીસ કે. અનાજ ચોરી ગુનો નથી. અમારે કઈ કરવાનું. તમે અહીંયા આવ્યા એ ગુનો. અનાજ ચોરી ગુનો નથી. હવા જોવો આમ. તમે બે જ જાઓ. પેલા તો બિહાર બધા બેહો ને યાર. ધોકામાં છે તો ભાગી જ જવાના. જાઓ એ રીતે આપણને હાલો બે જાઓ. નકર બે જાઓ ઘરે વ્યા જાઓ. નકર ઘરે વ્યા જાઓ. હવે મામલતદાર સાહેબ ને બોલાવી. હરેશભાઈ ત્યાં નથી લાવવા. મેડમ ને ગુંડાગીરી. હા તો અપડાઉન ચાલુ જ કર્યું છે. એ બેહી જાઓ. મામલતદાર આવે છે. બેહી જાઓ. વચ્ચે કોઈ ન બોલતા ભાઈ. વચ્ચે કોઈ ન બોલતા. સાંભળો વાત કરી આ બાબતે જે દુકાનોમાં જે પ્રશ્નો હશે અને જે તપાસમાં આવશે એની સામે પગલાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તરફ પણ દાખલ કરવામાં આવશે. પણ થોડો સમય જોઈશે.
પૂરતા પુરાવા કરી અને અમે કાંઈ વાંધો હવાર સુધી બેઠા છે આપણે કઈ ઉતાવળ નથી. નહીં થોડો સમય લાગશે એટલે એક દિવસમાં નહીં થાય તો હું 2 દિવસ બેહીશ આયા. મારે ક્યાં ઉતાવળ? એક અઠવાડિયા જેવો સમય હું આપો અઠવાડિયું એટલામાં અમે પૂરું કરી તપાસ પૂરી કરી અમે 2029 થી નવરા છીએ. કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. તમે બધા મળેલા છો, તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. આમ જનતાનું કાર્ડ કેન્સલ કરવું હોય ને કૂપન, ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા, ગજ લઈને કેન્સલ કરી નાખો છો. સાંભળો કરી, ગરીબ માણસનું કૂપન ખચ કરતું કેન્સલ કરી નાખો. અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું. ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય ને છીનવી લો છો તમે. અને માફિયાની વાત આવી, તમે બધા એટલા બધા લાચાર કેમ છો? બરાબર છે પણ પૂરતા તમે આવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો આવડા ગુંડા સામે? બરાબર છે ભાઈ, અમારે કલેક્ટર સાહેબ હુકમ કરશે, અધિકૃત કર્યા પછી અમે એ ભાઈ હે? હા કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત મોકલશું. એ દરખાસ્ત આ કર્યો. કાકા કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે, એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય? નિયમ પ્રમાણે વધીને મહિનામાં નિકાલ કરી દેવાનો. બરાબર. મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે? આપોઆપ રાજીનામું મંજૂર થઈ મંજૂર કરી લેવામાં આવે. 2 વર્ષથી અરજી આપેલી છે એને રાજીનામાની. બરાબર, હું તો ચાર્જમાં છું એટલે હું જોડાઈ લઈશ. મને આઈડિયા નથી દાદા હું ક્યારે રાજીનામું. મામલતદારને ઓળખું છું, તમને નથી ઓળખતો. બરાબર તમે છે. મામલતદાર છો? હું છું પણ હું ચાર્જમાં છું 1 મહિના. 2 વર્ષથી Regular મામલતદાર રજા ઉપર 2 વર્ષથી રાજીનામું આપ્યું છે. Regular મામલતદાર રજા ઉપર છે. હું ચાર્જમાં છું દાદા, મારી પાસે રાજીનામું તો તમારી ઉપર શેનો વિશ્વાસ કરવાનો? તમે ચાર્જ વાળો, તમારી તપાસ ઉપર વિશ્વાસ નથી. જાઓ, રેગ્યુલર આવશે તો તપાસ જોઈ લેશો. અમે બેઠા બરાબર છીએ. છે. તમારા ચાર્જમાં હોય તો હું તપાસ કરવાની તમારી. એ ભાઈ એવું ન કરો, ચર્ચા હાલવા દો. મામલતદાર સાહેબ, આખા વિસાવદર ભેસાણ, હું તો મારા મત વિસ્તારની વાત કરીશ. ખરેખર આ તો આખા જુનાગઢમાં થયું છે. 2 મહિનાનું અનાજ સરકારે મોકલ્યું. મનોજભાઈ ક્યાં ગયા? 1 મિનિટ. તમને અનાજ મળ્યું? મેળું એમાં ઘઉં દાળ ને ખાંડ મળી છે. દાળ ખાંડ મળી. મેસેજ શેનો આવ્યો? મેસેજ મેસેજ બધા અનાજ આજ જો આ ફરિયાદ અહીં બેઠા કોણ કોણ છે? આ રહ્યા. જો અનાજ મળ્યું તમને? મેસેજ આવી ગયો, અનાજ મળ્યું ને? તો કઈ દુકાન છે તમારી? હા બસ, તો એમાં હમણાં તમારો જવાબ છે ને, એ અમારી ટીમ બનાવી છે. આ બધાને મેસેજ આવ્યા છે અનાજ ખાંડ છે, દાળ રજૂઆત હશે એ ઊંચી. એ બધું બધાના સ્ટેટમેન્ટ એમ નહીં, તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા નહીં, બધા? નહીં, અમે અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. ફરિયાદ દાખલ કરવા આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક થી કાંઈ થાય એમ નથી. એક ની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું. ગરીબ જનતાને એક માં બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા, જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે, હું રજૂઆત કરવાની હવે આપણાથી એફઆઈઆર થાય એમ છે. જો હવે જો જેના જેના જે એવું છે તો તમે લાચાર છો ને માફિયા સામે? તમારા દુઃખ થાય એમ ને? તમારાથી માફિયા અમે કઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છો? હું થોડો અભણ છું? અરે સાહેબ કેમ હાલતો હોય? સાહેબ પકડે માફિયાને. આ બધાને મેસેજ આવ્યો. આ બધાને મેસેજ આવ્યો અનાજ ન થયું. તમે કાયદો શીખવાડો છો? માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરી લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને હવે ફરિયાદ આવી તો તમે કહો બધું તપાસ કરું, આ કરું, તે કરું. મેટર મુજબ અમે સાહેબને દરખાસ્ત કરીશું, પછી અમને અધિકૃત કરશે. જે જે છે એમાં તમે અનધિકૃત માણસ છો. કલેક્ટર સાહેબ ઓથોરાઇઝ કરે છે અમને. અરે મામલતદાર પોતે ઓથોરાઇઝ છે મારા સાહેબ. હું બરાબર જાણું છે, છું. પણ પૂરતા પુરાવા મેળવી અમે દરખાસ્ત કરી પછી અમે આગળ વધીએ છીએ. અમે તો ના નથી પાડતા. કાયદેસરની કાર્યવાહી કરશું. સમય લાગશે. તમે પુરવઠામાં જાઓ, ત્યાંથી એ હુકમ આવશે એટલે અમે ફરિયાદ લેવા તૈયાર છીએ. હા. એટલે અમારો વિષય નથી તો ખોટો હવે સાંભળો, એક મિનિટ ઉપર. પોલીસે એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, એફઆઈઆર કરો. પુરવઠા પાસે 1 મિનિટ. તપાસ ઈ લોકો કરશે. હા કઈ કહેવાનું કઈ. તપાસ એ કરે હા આપશે. સાંભળો Submit કરે પછી સાંભળો અમે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને સાંભળો. પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ. નથી મોકલ્યા, આ લોકોને ત્યાં જ જવું પણ અમે એને સમજ કરી. હા, પણ સમજ તો- હા, એ તમે લોકો તો ત્યાં જ જવાનું. સમજ તો કરી. હા. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ.
આ એવા મામલતદાર ઈ કે કલેક્ટરને દરખાસ્ત મૂકી. હવે એક મિનિટ, હવે કલેક્ટરને મળો તો કે મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને લાજ શરમ છે બધા? હોય તો તપાસ સારી કરવી પડે. તપાસ ડાયરેક્ટ કોઈ પોલીસ કેવા આરોપી પકડે હું જાણું નહીં, નોકરી કરી છે સાહેબ. બધું રહેવા દો ને, બધું રીલો બનાવવાથી આગળની કોઈ વાત જ આટલું નથી. મળ્યું, આટલું નથી આ મળ્યું. બધા સાહેબ બેઠા. સારી તપાસ હશે તો કોઈને મળ્યું જ નથી. સાહેબ કયા કેસમાં હારી તપાસ થઈ, કોને ફાંસીએ પોલીસે ડાયવર્ટ ના કરો અત્યારે જે main મુદ્દો છે. જે મેન મુદ્દો છે મેન મુદ્દો અનાજ ચોરીનો છે. મેન મુદ્દો અનાજ. સાહેબ આપણે એમએન સાહેબ તમારા કોમ્પ્યુટરમાંથી નીકળો છે ને, તમે કોમ્પ્યુટર જોઈ લો આખું હા કેટલા કસ્ટમરે હું માલ ગયો છે. અમારો તો ઓનલાઈન બતાવે. સાંભળો દુકાને જાય એટલે અંગૂઠો આપે, પછી દુકાનેથી માલ લઈને આવે, એ રીતની સિસ્ટમ છે. હવે તમારા મેસેજ આવ્યો ને દુકાને તમે ગયા કે તમે લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ હું દુકાન હતો કે મારા મેસેજ આવી ગયો. દુકાનદાર પોતે આપી છે. આગળ પર એવિડન્સ હોય તો દુકાનદાર પોતે નિવેદન લઈને દુકાનદાર માલ લેવા જાય, માલ લેવા ગયા પછી અંગૂઠો આપે ને પછી એને આપે. મને માલ નથી મળ્યો. સાહેબ આમાં સાંભળો. એ ભાઈ સાંભળો. એમ વાત છે. એ રજૂઆત જ છે, એ અમે જોઈ લઈએ. જેનો રજૂઆત હશે એ તપાસમાં તમે લખાઈ દેજો કે અમને માલ નહીં મળ્યો. એ ભાઈ સાંભળો કરી. એ સાહેબ સાંભળો. એ ભાઈ બધા બોલશો તો હું વયો જાઉં. તો ઘડીક સાંભળો. ઈ તમને છેતરી જાહે. ઈ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું સાંભળો. તમને છેતરી જાહે. કસ્ટમ સ્ટોકમાંથી આઉટ થઈ ગયો. ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા. સાંભળજો. હવે તમે એમ કહો છો કે કોઈ કાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું. નહીં, તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે. ગામે ગામ ટીમ જે દુકાન પર મોકલી ગયા. સારું સાંભળો. હવે તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો. આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે પોલીસને બધા ઉભા છો. અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કાંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખવા મરી ન જાય. કાર્ડ તમે બંધ કરી દો. નિયમ કે આ કાયદા નિયમ બધા અમારા માટે જ છે. કિરીટ પટેલને બતાવો, જાઓ નિયમ તમારી ડાયરી હોય તો. આ સસ્તી પ્રસિદ્ધિ. જ્યાં હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો, બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ. તાલીઓ પાડો, વડાપ્રધાન બની ગયો. ભારતનો વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી હે ભાઈ. વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય. કોઈ મુદ્દાને ડાયવર્ટ ના કરો. ફરી ફરીને એક જ વાત. સાહેબ આપણે અનાજ ચોરી થઈ છે. તમે એફઆઈઆર કરાવવામાં છોડજો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો. તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ એવી તો ચાંચુડી ઘડાવું છું. એવી કેટલી તપાસું પોટલામાં પડી છે. કોઈ તપાસ નથી. પૂરતા એવિડન્સ લેવા પડશે, ડોક્યુમેન્ટ પૂરા લેવા પડશે. જે કાર્ડ ધારક લખાવશે, જે કેસના ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? એવી કેટલી ઘટનાઓ કાગળિયાના પોટલામાં બંધ પડી. સાહેબ હું તમે ખબર વિશ્વાસ છે, પણ અમારે જવાબ તો લેવા પડશે કાર્ડ ધારક. તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી એફપીએસ ડીલર દબાવશે. એવા ધ્યાન આવે તો એને પણ પગલા લઈશું એની સામે. કે જે દબાવે તો રજૂઆત તો કરવા આવશે ને કે મને અને એવું ન દબાવે. હોય. ગોપાલભાઈના રાજમાં થોડો તમારા માણસો દબાશે. ગોપાલભાઈ બધા મારા ન હોય ને. હોય જ ને. જે કેમ ના હોય? દુકાનદાર તમને તમારા દબાવશે, રાજમાં માણસો તમારે નહીં રજૂઆત દબાય. કરવાની. એટલે અત્યારે તમારે ખરેખર પણ પ્રશ્નનું લેવું સોલ્યુશન લાવવું હોય ને તો ભાઈ મને તો આટલો માલ માણસાઈની મળ્યો રીતે છે. સોલ્યુશન આ માલ લાવવાની વાત કરો. દુકાનદાર માણસાઈ તો તમે બતાવો. ઓલા અનાજ ચોરી ગયા, બહેનો દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ. માણસાઈ ન્યા બતાવો. મેં ચોરી નથી કરી. સોલ્યુશન લાવવું હોય. અમારો તો ભાવ બગડ્યો સાહેબ. ટાઈમની ક્યાં વાત છે? અમારો તો ભાવ બગડ્યો. સમયની ક્યાં વાત જ છે? સમયની ચર્ચા જ નથી. સાહેબનો ટાઈમ પકડો, અહીંયા ટાઈમ પકડો. સાહેબનો ટાઈમ કેમ છે? સાહેબ જાઓ, રીલ બનાવો સાહેબ. રીલ બનાવો જાઓ. એને રીલ બનાવવાની જાઓ. રીલ બનાવો. અને દુકાનદાર જે રજૂઆત લખી લઈએ, જેનાથી ગામમાં ટીમ આવશે. અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે ભાજપ માટે અલગ છે. બરાબર એ ચોરી તો ચોરી જ ચોરી ચોરી છે. કરવાનો કે છે સાહેબ. છે પણ એમાં ચોરી કાયદો FIR નથી. તમને વાંધો હું
પણ પૂરતા પુરાવા જોઈશે. ફરિયાદ દાખલ કરવી તમારે 8 દિવસે તમે તપાસ સાંભળો, કરજો. એ ભાઈ પુરાવા પૂરતા લઈને પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબની લેવી પડશે મારે, પછી હું દાખલ કરું. એ કાયદામાં જે જોગવાઈ મુજબ છે, હું કેવું હું જે કારધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધારે દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો પછી તે માલ ક્યાં ના પાડે, તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ ફરિયાદ દાખલ કરશે. માલ આપવા વાળા માફિયાગીરી કરે છે એટલે હા, એટલે એની આમે બોલી પણ શકતા તમે નથી. લખાવી દો ને સ્ટેટમેન્ટ, એટલે મારી દેખો ભાઈ, આ દેખો હાલો અંદર લખો, હાલો એ લખશે પણ જે ગામમાંથી લગાઈ જશે, લખી લેશે હા, અહીંયા. જો બરાબર છે, હા બરાબર છે. મેડમની વાત રેડી છે. હા રેડી રેડી. તમે હેઠા બેહો. રાવણ જગ્યાએ સવાર પાડવાની. એ ભાઈ સાંભળો બધા, પોતપોતાના ગામમાં અનાજના ટેમ્પા આવવા લાગ્યા, ગામમાં ફોન કરજો. ગામ ચાલુ થઈ ગયું.